सदगुरुदेव की, सतपुरुष कबीर साहेब की। નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેગડ બારિયા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવ્યા છે રૂવાબારી નિયર એકા. હા, રૂવાબારી અમારે ગુરુ હતા શું કહેવાય એ ગુરુ શ્રી સેવાદાસ સાહેબ જે હવા મહિના પહેલા દેવલોક પામ્યા અને આ એમનું અહીંયા જ અગ્નિ સંસ્કાર કરેલો અને આજે એમની સમાધિ છે સોરી અગ્નિ સંસ્કાર કરેલો અને આ એમનું મતલબ મંદિર બનાવ્યું છે હે ને. હા, તો આજે એમને 1.5 મહિનાની આરતી છે, આનંદ આરતી, તો એની મેં અમે આવ્યા છે. તો પણ મેં કીધું પહેલા હવે એમના દર્શન કરી લઈએ ને મંદિરે. હા, મંદિરે દર્શન કરી લઈએ. મંદિરે દર્શન કરી લઈએ. આ એમના એક છોકરાની મંદિર અને આ એમનું મંદિર છે. દેખો અંદર બિરાજમાન છે અમારે ગુરુ, એમનો ફોટો છે સેવાદાસ સાહેબનો. આ મહારાજને આ વાડી છે એમની આહી. હા, બાકી મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી અમે આખી આનંદ આરતી બતાડશું જેમાં ઋષિકેશ બાપુ પૂજા કરવાના છે. આનંદી પૂજા શું કેવું કોલકાકા? અને અમારે કોલકાકા છે મારા ફળિયાના કાકા વડીલ. કેવું તબિયત પાણી હારા? હે, આ મહારાજનું આ ઘર છે, હમણાં તો બંધ છે કેમ કે એમને 2 ઘરો છે, આ એક અને એક તઈ પેલું જે આરતી કરે છે ને એ શું કેવું ખાસ એ લોકો તો અહીં રહેતા હતા એમ. હા, મહારાજ અહીં જ ઊંઘતા હતા. એ દાડ હું એમને મળવા આવ્યો તો અહીંયા અહીં જ સુતેલા હતા જ ખાટલે. હા મિત્રો, પહેલા જે અમને શું કહેવાય કુટીર હતી એ આ હતી, શું કેવું અહીંયા મહારાજ રહેતા હતા. આ બધું જે તોડી નાખ્યું છે ને અને પછી આ બનાવ્યું. બનાવી છે આની ઉપર લઈને આ નવું બનાવ્યું હતું હમણાં 2 વર્ષ પહેલા. અને આ આમની વાડી, આ નારિયેળી, આ એક નારિયેળી અને બીજું બધું અંદર ઘણું બધું છે. બાજુમાં કોતેડો આવી ગયેલું છે. હા, શું કેવું કોલકાકા? મહારાજે ઝાડા કરી મિલે. હા હા, સાચી વાત છે. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. બાકી આખી પૂજા ને પૂજા બધું બતાડશું ને રે કા. હા, આવે છે ધીરે ધીરે. હો પબ્લિક આવે છે. હા મિત્રો, ધીરે ધીરે આવે છે બધા આપણા મહારાજના સેવકો. હા, બેઠા છે. પૂજા તૈયાર થઈ ગઈ છે. દેખો
આ અમારે ગુરુ. મિત્રો હું મહારાજને તે પૂજામાં આવેલો. પૂજા નહીં કહેવાય, આનંદ આરતી કહેવાય નીલા. પણ આ બધા મારા બધા નાના નાના 11-12 વાળા બધા મારા ફેન છે. થોડા ઓળખો કે નહીં ઓળખતા? શું નામ? હા, ઓળખેલા બધા ઓળખે છો. મારે ટ્રાય મારો પડે ને ઓળખે કે નહીં ઓળખતા. શું કેવું? કઈ નહીં, બસ હવે શું કહેવાય, પૂજાનું બધું અડધું પતો આવેલું છે. પછી જમણવાર બમણવાર કરીએ ને ભૂખ લાગી છે બરોબર. સત્પુરુષ કબીર સાહેબ કી. જમવાનું ખરું ને? આ પાછળ વાળા બોલતા નથી એટલે બધા બોલજો. હા, આ તો સેવાદાસ સાહેબ ની આનંદ આરતી છે એટલે બધા પ્રેમથી સાહેબના નામને જય જયકાર કરજો. બોલો સદગુરુ દેવ કી. સત્પુરુષ કબીર સાહેબ કી. ધણી ધર્મદાસ સાહેબ કી. ગુરુ મહારાજ કી. 4 ગુરુવંશ 42 की.
आज के आनंद की आनंद करावे उनकी। शतलोक वैष्णव श्री सेवादास साहेब की, उनके माता पिता, उनके कुटुंब परिवार की बंदगी बंदगी सकल अंश को बंदगी साहेब। सात्विक यज्ञ, આનંદ આરતી, ભજન સત્સંગના મંગલમય અવસર રાખવામાં આવે એ અવસરે આપ સૌ સદગુરુના હંસજનો આવ્યા, સાહેબના આરતી યજ્ઞના દર્શન કરી, સંત મહાપુરુષોના દર્શન કરી, સાહેબના વાણી વચનોને કલાકારોના માધ્યમથી સાંભળી, સાહેબના સત્સંગને સાંભળી આપના જીવનને ધન્ય ધન્ય બનાવવા માટે આ સાહેબના આ સાત્વિક ઠીક છે, સમય પ્રમાણે જરૂરિયાત હોય સાધનનો એનો સદુપયોગ કરીએ, પણ એ માણસ તો હું સમજુ છું કે છેલ્લા સમય સુધી પણ આ એક પૂજારીના બાઇક ઉપર જ આ માણસ ફર્યો હશે અને ગમે ત્યારે ગમે ત્યાં જુઓ એ માણસ સામા જ તમને આવતા દેખાય અને કોઈને પણ નાની મોટી કઈ બી તકલીફ હોય તો એના માટે આમ હનુમાનની જેમ એ ઊભા રહે, ભલે એમનાથી જે બને એ સેવા કરે અને સેવા કરીને એમને સાંત્વના આપે, એમના હૃદયની અંદર ઢાઢસ બંધાવે કે આપણે સારું થઈ જાય। બીજા કર્મની અંદર સાધુના ઘરની અંદર પ્રવેશ કરીએ એટલે નામકરણ થાય। જેમ આપણે આપણા ઘરની અંદર બાળકનો જન્મ થાય અને એને નામ આપવામાં આવે એ પ્રમાણે આજે એમનું નામકરણ કરવામાં આવે છે। હવે એમનું નામ લક્ષ્મણભાઈ છે, એટલે સરસ મજાના 5 નામ ફટાફટ બોલજો। પહેલા સાધુ બોલજો, મહંત બોલજો, બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં મંડળીવાળા બોલજો, ચોથા નંબરમાં બહેનો બોલજો અને 5મા નંબરમાં પાછળ બેઠેલા ભાઈઓ બોલજો અને છઠ્ઠો જેવો તેવો હું પણ બોલી દઈશ। એટલે ફટાફટ બોલો, કેમ કે મારે 3 વાગે ઘરે પહોંચવું છે, એટલે કોઈ સાધુ મહંતને મેં સત્સંગ કરવા આપ્યું નથી, ઉતાવળ રાખો। 3 થયેલો છે, લહેરીદાસ, લાલદાસ, બીજું લલિતદાસ। ભજનીક વાળા બોલજો, તમને એવું ના લાગે અમને પૂછતા નથી, ઉતાવળ કરો। હા, લક્ષીદાસ, ચલો ભાઈ લક્ષીદાસ। 4 હજી એક રહી ગયેલું છે, ઉતાવળ કરો, કોઈને આવડતું નથી। પણ આ લોકો હજી 5મું નામ કીધું નથી એટલે આ બહેનો નથી બોલ્યા। એકવાર જોરદાર તાળીથી વધાવી લો। એમનું નામ સાધુ શ્રી લલિત કિશોરદાસ, ગુરુ શ્રી જ્ઞાનદાસ સાહેબ પાડવામાં આવે છે। જોરદાર તાળીથી વધાવી લો। વાહ વાહ વાહ। ના ના, બાપુનો સેવક છે, પછી મારે શું વાંધો છે? વિવેકદાસ નું નામ પાડી દઉં। પણ ગુરુની કળાવી હતી લાવો તો
जिंदगी साहेब મિત્રો પૂજાપતિ અને આ બધા મારા જે અમારા ગુરુ હતા એમના છોકરાના છોકરા. તો આ મહારાજના નામની એક શું કહેવાય શિક્ષાપત્રી છે. આ પ્રસાદ છે અને આમાં 100 રૂપીસ અને એમની શું કહેવાય ઈચ્છા પ્રમાણે જે દાન દક્ષિણા. મિત્રો પૂજાપતિ અને હવે જમણવાર છે ને ખાવાનું ખાવું પડશે લા. કેમ છો મજા? તબિયત પાણી હારા કે? તમે જબરો બેન્જો વગાડો છો ને તમે વગાડતેલા ને? જોરદાર યાર. હા ચલો કઈ જતો રહ્યો આવી રહ્યો. હાથે પકડવું પડશે મિત્ર. બસ મિત્રો પેલી પ્રસાદ લઈ લીધી, આ પ્રસાદ લઈને હવે ઘેર. શું કેવું કાકા? હે પત્યો પ્રોગ્રામ હે આવતારે ભાઈ અહીંયા આવતારે એટલે કે આવતારે બીજા હાર ભાઈ અમે સૌથી મોટો ભાઈ. આ બાજુ મોઢું બતાડી દે. હા આ બીજા નંબરનો અને પેલા બીજા બે કઈ જાવ. હા ખાઈ લો હેંડો. હા પેલા બે હે ને એ લેન મેં આને વધારે જોતું છે એમ લાગે છે. તારે ખાવાનું વધારે છે ને? હા ખાઓ હો.